આપણે વાર્તા સાંભળવી છે, નવી વાર્તા. પછી વાર્તામાંથી આપણે એક્ટિંગ પણ કરવાની છે. તો પહેલા આપણે વાર્તા ધ્યાનથી સાંભળી લઈશું. આપણે અહીંયા વચ્ચે આપણે બેઠા છીએ, બરાબર? આપણે બધા કોણ છે? માછલીઓ છે. અને એમાં આ બે મોટા માછલાઓ પણ રહેતા. બધી નાની નાની મછલીઓ પણ હતી. કરચલા હતા, દેડકા હતા, કાચબા હતા અને માછલીઓ પણ હતી. એમાં બે મોટી માછલીઓ. કેવી માછલીઓ હતી? મોટી. એમાં એક માછલીનું નામ શું છે? સતબુદ્ધિ. શું હતું? સતબુદ્ધિ. અને બીજી માછલીનું નામ શું છે ખબર છે? સહસ્ત્રબુદ્ધિ. સહસ્ત્રબુદ્ધિ. સતબુદ્ધિ એટલે ખબર છે? સત કોણ કહેશે મને? સત એકમ 10 100 કરીએ આપણે એમાં 100 ને શું એટલે એનામાં બુદ્ધિ કેટલી હતી? 100 કર. અને સહસ્ત્ર બુદ્ધિ એટલે કેટલી હતી એનામાં? 1000 કર. તો આવું આ આપણું તળાવ છે અને આ બધી માછલીઓ અંદર તરે છે. અને આ બે માછલીઓ પણ અંદર, માછલાઓ પણ મોટા મોટા છે. અને આ બે માછલીઓ ને દોસ્તી થઈ ગઈ. કોની સાથે દોસ્તી થઈ ગઈ ખબર છે? દેડકા સાથે. કોની સાથે? દેડકા સાથે દોસ્તી થઈ ગઈ. આ દેડકા ભાઈ અને આ બે માછલીઓ રોજ સવાર પડે અને આ માછલીઓ પણ પોતાનો નિત્યક્રમ પતાવી અને દેડકો પણ નિત્યક્રમ પતાવી અને ક્યાં આવીને બેસે? તળાવના કિનારા પર. ક્યાં આવીને બેસે? તળાવના કિનારા. અને છે ને અલગ મલકની વાતો કરે. બધા ફ્રેન્ડ્સ તો કેવી વાતો કરે? મીઠી મીઠી વાતો કરે. એકબીજા જોડે નજીક નજીક જઈને અને વાતો કરતા કરતા શું કરે? હસે પણ ખરા. હે ને? તમે બધી બેનપણી એકબીજા જોડે વાતો કરો તો કેવી રીતના વાતો કરો ને? એવી રીતના બે માછલીઓ અને આ દેડકા ભાઈ તળાવના કિનારે બેઠા હોય અને રોજ અલગ મલકની મીઠી મીઠી વાતો કરે. વાતો ચાલી હતા તો એમની સામે તલવારો લઈને તંબુ આવ્યા ને તો એ ચાણક્યએ એમની બુદ્ધિથી બધાનો નાશ કરી નાખેલો. એટલે સદબુદ્ધિ કે હા, જ્યાં બુદ્ધિ હોય ત્યાં આગળ કોઈ વાર બુદ્ધિ જીતી પણ જાય છે એવું સદબુદ્ધિએ કીધું. સહસ્ત્ર બુદ્ધિએ પણ કીધું કે હા, હું મારી બુદ્ધિથી તમને બધાને બચાવી લઈશ. વળી જ્યાં સૂર્યના કિરણો પણ નથી જતા, ચંદ્રના કિરણો પણ નથી જતા, ત્યાં બુદ્ધિ તો પહોંચી જ જાય છે. શું કીધું સદબુદ્ધિએ? જ્યાં કોના કિરણો નથી જતા? સૂર્યના કિરણો પણ ના જાય, ચંદ્રના કિરણો પણ ના જાય, પણ બુદ્ધિ ત્યાં પહોંચી જ જાય છે. એટલે આપણે આ સ્થળ છોડવું નથી. અને વળી આપણા બાપ દાદાઓનું આ ઘર છે. બાપ દાદાઓનું જે ઘર હોય તે છોડીને થોડું ભાગી જવાય? કશું ભાગી જવાય નહીં. આપણે બધા તો અહીંયા જ રહીશું. હું મારી બુદ્ધિથી તમને બધાને બચાવી જ લઈશ. પણ એક બુદ્ધિ દેડકો હતો ને, તેને તો કીધું કોઈ આવે તો હા, આપણે બુદ્ધિનો ઘમંડ કરવો ના જોઈએ. બુદ્ધિનો ઘમંડ કરવો ના જોઈએ. બીજું, કોઈ કહે તો આપણે માની લેવું જોઈએ. કોઈ કહે તો આપણે માની લેવું જોઈએ. એ બધી વાત સાચી. પણ કોઈ આવે આપણા પર પ્રહાર કરવા તો આપણે એનો કેવી રીતના સામનો કરવો જોઈએ? બુદ્ધિથી અને વિશ્વાસથી. ડરવાનું નહીં. આપણને ખબર છે કે ઝાડ નાખશે, ઝાડમાં આપણે ફસાઈ જઈશું તો આપણે બધા મરી જઈશું. એ તો ખબર છે. એના માટે આપણે બચવા માટે પણ પ્રયાસ તો કરવો જોઈએ ને.
ડરવું જોઈએ નહીં. બધી માછલીઓ ડરી ગઈ અને ડરી ગઈ એટલે ફસાઈ ગઈ, કારણ કે એમને સામનો કર્યો નહીં. એમને સામનો વિચાર જ ના આવ્યો, એટલી બધી ડરી ગઈ હતી તો બધી અંદર જાળમાં ફસાઈ ગઈ. એટલે જ્યારે કોઈ પણ મુશ્કેલી આવે તો આપણે એકલા જ ડરી જઈએ તો આપણે બીજાને પણ મદદ ના કરી શકીએ. એના કરતાં આપણે એકબીજાની હિંમત બન્યા હોત અને એકબીજાની તાકાત બન્યા હોત અને તાકાતથી સામનો કર્યો હોત તો જાળમાં ફસાત આપણે ના ફસાત. એટલે આમાંથી આપણને શું શીખવા મળે કે એક તો આપણે ડરી જવું જોઈએ નહીં. બધાએ સાથે મળી ને જો એનો સામનો કરીએ બુદ્ધિથી અને બળથી, બે વસ્તુનો ઉપયોગ કર્યો હોત તો માછીમારો માછલીઓને લઈ જાત નહીં અને બધી માછલીઓ બચી ગઈ હોત. શું થઈ ગયું હોત? બધી માછલીઓ બચી ગઈ હોત. તો આના પરથી આપણે બીજું નવી આપણે સ્ટોરી બનાવીએ આ માછલીઓની, તો આપણે એમાં શું કરી શકીએ? આ વાર્તા આપણે કેવી રીતે બનાવી શકીએ? આ વાર્તા આપણે બીજી રીતે બનાવીએ. માછલીઓને પકડી નથી જતા, માછીમાર આવે છે, જાળ નાખે છે પણ જાળમાં કોઈ ફસાતું નથી, તો આપણે કેવી રીતના એને શું કરવું જોઈએ? એ વાર્તા આપણે કેવી રીતે બનાવીશું? હા, વાતો કરો. તારે રાઉન્ડ કરવાનું. હા, બધું આમ નજીક જઈને વાતો કરો. તમારે કરવાનું છે અરે આ તળાવમાં તો બહુ બધી માછલીઓ છે ને ભાઈ. આજે તો આપણે આ માછલીઓ બીજેથી પકડી લીધી છે, બહુ વજન છે. આજે આપણે નહીં, આપણે કાલે અહીંયા આવવું પડશે. હા, કે કાલે આપણે અહીંયા આવીશું. આ તળાવમાં તો બધું બહુ છે. હા દોસ્ત, આપણે કાલે અહીંયા આવીશું. ચલો, કાલે અમે આવવાના અહીંયા આ તળાવમાં. કાલે અમે આવવાના. હવે શું થયું? બધા માછલીઓ ડરી ગઈ અને બધાને શું કહેવા માંડી? માછીમાર આવશે, બધાની જોડે વાતો કરો. કાલે ડર લાગે તો હસવાનું. હા, ડર લાગે તો શું કરે? માછીમાર આવશે અને આપણને બધાને જાળ નાખશે. આપણે બધા જાળમાં ફસાઈ જઈશું અને તું શું કહે છે? કાલે માછીમાર આવશે. સદબુદ્ધિ, કાલે અહીંયા માછીમાર આવશે. આપણે બધા બીજા તળાવમાં જતા રહીએ. તમારું શું કહેવાનું? કે આ તળાવમાં તો બહુ બધી માછલીઓ છે. કાલે આપણે અહીંયા જાશું. આજે તો બહુ જ ભાર છે. કાલે આપણે અહીંયા જાશું. પછી બધી વાતો બધી માછલીઓએ બધી સાંભળી. બધી સાંભળી. પછી માછલી બધી ડરી ગઈ કે સવારે અમને લઈ જશે. પછી બધી માછલીઓ ડરવા લાગ્યા અને પછી એક બુદ્ધિ કહે કે ચલો આપણે અહીંયાથી બીજે જતા રહીએ, નંબર કાલે આવીને આપણને પકડી જશે. પણ સહસ્ત્ર બુદ્ધિએ અને સદબુદ્ધિએ કે ના અમે તો અહીંયા જ રહીશું, સાથ મિલી અને સામનો કરશું. મારી બુદ્ધિથી સામનો કરશું અને બધાને બચાવી લઈશ. રાત પડી ગઈ અને બધી માછલીઓ ધ્રુજતી સૂઈ ગઈ અને એક બુદ્ધિ તો જતી રહી. એ બુદ્ધિ એની પત્ની સાથે બીજી જગ્યાએ જતી રહી. પછી હવાર પડીને બધી જ માછલીઓ ધ્રુજવા લાગી અને માછીમાર આવ્યો ને ઝાડ નાખી બધી માછલીઓ ખેંચી
પણ બધી માછલીઓ એ ઝાડોને ખેંચવા લાગ્યા ને કાપા મણ્યા પણ જાળી કપાઈ ગઈ અને માછીમારે જાળી ખેંચી તો માછલી નાઈ અને બધી માછલીઓ ખુશ થઈ ગઈ બધી માછલીઓ બચી ગઈ. ચલો